રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? બધા મજામાં? આશા રાખી આપણે બધા મજામાં હશે. ને જો આપણે યુટ્યુબમાં આપણે પાછી ચેનલ બનાવેલી છે ખેત મજૂરી વ્લોગ, બરાબર છે. તો પહેલી વાર આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો આપણે મજૂરી વિશે જ બ્લોગિંગ કરવાના છે મજૂરીનો, તો પહેલી વાર આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો આપણે અત્યારે ટાઈમ થઈ ગયો 3 અને જવાનું છે વાડીએ. આપણે જીરું પાકમાં વાવ્યું છે જીરું, તો ત્યાં મારે દવા છાંટવાનો આવે છે ને એના નેદે છે. ને આપણે તો પછી જો સાંજના છે ને અમે તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું ને ટાઈમ થઈ ગયો 3 અને હવે વાડીએ જવાનું છે. તો ચાલો હવે સાંજે આપણે તમને મારું નામ ને હિનાનું નામ ને બધું કમ્પ્લીટ આપી દઉં. ચાલો બધાને કે વાડીએ જઈને મળીએ ને ત્યાં હાલો તમને કંઈક વ્યૂ આપું. આવું છે જીરું અમારું, દવા છાંટવાનું હાલે પાછળ તમે જુઓ પંપ લઈ. આમાં તો જીરામાં જ ધ્યાન રાખવું પડે. પેલો મારો પગ સમજો જીરાને પૈસા રાખતા હોય એટલે એટલું ધ્યાન રાખવું પડે, બધા જીરું ભાંગી જાય. દવા છાંટ મુખાવતી આવી જાય છે એના નિર્દેશ. નેદવાનું હાલે છે ને દવા છાંટવાનું ને બધું ભેગું હાલે છે. 22 પંપ જેવું છટાણું છે. હજી 28 પંપ છે. આવું છે જીરું અમારે. એના તો નિર્દેશ એકલે હું દવા છાંટું છું. આવું છે અમારે જીરું. જો કહેજો કોમેન્ટમાં કેવું છે જીરું. આમાં તો વયું ગયું. અમારે એના છાંટો એક દવા મારી પાસે પંપ લઈ એના એ વર્ગી ગઈ. હાલે ફટાફટ જાણો ખાલામાં હાલવાનું હોય ને જો પંપ લઈને છાંટે છે દવા. એના છાંટે છે દવા. કેમ છે એટલે ઘટશે પછી દવા એટલે રે ગયા ફટાફટ.
રામ રામ સીતારામ. કેમ છો ભાઈ? બધા મજામાં? આપણે ઘેર આવી ગયા અને જો આજનું રૂટિન હતું એ બધું તમને બતાવીએ છીએ. અને કાલ આપણે જો પાછા કન્ટિન્યુ દવા છાંટવાનો બ્લોગ બનાવવાનો છે. અને કાલે જો બની શકશે તો અમે અમારું ઇન્ટરવ્યૂ જે આપી દઉં કે ક્યાંના છીએ અને કઈ જ્ઞાતિમાંથી આવીએ છીએ અને કોણ કોણ અમારા પરિવારમાં છે એની બધી તમને કાલના બ્લોગમાં આપી દઈશું. બરાબર છે? કેવો લાગ્યો બ્લોગ કહેજો. પહેલી વાર આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ કાલના વિડીયોમાં મળીએ.